અત્યારે બહુ જ કપરાશ કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હું હમણાં ઇન્ડિયન ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા જોતો હતો, તો આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે. મોડર્ન લાઈફસ્ટાઈલના કારણે તણાવ, ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદયરોગ આ હવે ઘરના રોગો થઈ ગયા છે. તેવે સમયે આ એક સ્ટીમ રિલીઝ વાલ તરીકે કામ કરે એવી પ્રેરણા આ ચલચિત્રમાંથી મળી રહે કે નથિંગ ઇઝ લોસ ટીલ એવરીથિંગ ઇઝ લોસ. તું પ્રયત્ન કરીશ તો તને ક્યાંક ને ક્યાંક રસ્તો મળી રહેશે. જિંદગી ગુમાવી દેવા માટે નથી, જિંદગી હારી જવા માટે નથી. જિંદગી જિંદાદિલીનું નામ છે. જિંદગી જિંદાદિલીનું નામ છે. જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. એટલે મોત પણ એવું હોવું જોઈએ કે જે મહાત્માજી અમર થઈ ગયા, એ મૃત્યુ કહેવાય. બાકી તમને મુશ્કેલીઓ તો આવવાની. અને સાહેબ 1-2 મિનિટ લઈને આજે આપણે આ વિષય નક્કી કર્યો એટલે રણજીતરામ અનામીની પંક્તિઓ શોધી કાઢી. એ એવું કે છે કે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયામાં હામ ભરી આપદા સૌ સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી.